આવી ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય તમે કોઈ ધંધા માટે એડ કરવા માગતા હોય, કોઈ નાસ્તાનો પ્રોગ્રામ હોય તો આવી રીતે ફ્રેન્ચ ફ્રાય બનાવજો. કિલો એક બટાટામાં કેટલી ફ્રેન્ચ ફ્રાય બને આપણે વજન કરીને બધું કમ્પ્લીટ બતાવીશું. નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ. તો આપણે આજે ફ્રેન્ચ ફ્રાય બનાવવાના છે. જો તમારે ગાંઠિયા ભજીયાની દુકાન હાલતી હોય કે કોઈ દાળ વડા છે અને તમે જો એક મસ્ત નફાવાળું કામ તમે એડિટ કરવા માંગતા હોય અને ઘરે જો નાસ્તા માટે પાર્ટી પ્રોગ્રામમાં જો વણેલા ગાંઠિયા ભજીયા બનાવતા હોય તો આ બટેટા ફ્રેન્ચ ફ્રાય બનાવી હોય તો આ લાલ બટેટાનો ઉપયોગ કરવાનો. જો જીરો છે, આપણે 1 કિલો એક બટેટા લીધા છે. હું તમને જોખીને બતાવી દઉં છું. તો આની કેટલી ફ્રેન્ચ ફ્રાય બને એ આપણે બતાવીએ તમને. તો આપણે આ લાલ બટેટા લીધા છે, આ 25 રૂપિયા કિલો આવે. આપણે કિલો એક બટેટામાંથી કેટલી ફ્રેન્ચ ફ્રાય બને આપણે જોઈએ. પેલા આપણે બટેટાને છોલી નાખશું. તો આવી રીતે બટેટા બધા ફોલી નાખવાના. એની છાલ નીકળી ગઈ છે. હવે આપણે બટેટાને લેવાનું. આ લાલ બટેટા સફેદ બટેટા કરતાં થોડા કડક હોય છે, એટલે થોડુંક કટિંગ કરવાનું મુશ્કેલ પડશે. અને જો ધંધા માટે તમે ફ્રેન્ચ ફ્રાયનું કરો તો એનું મશીન પણ આવે છે. ધંધા માટે જો તમે ફ્રેન્ચ ફ્રાયનું કરો તો મશીન વાપરવું સારું, કામ ઇઝી પડે અને ટૂંક સમયમાં કટિંગ થઈ જાય. તો આવી રીતના આપણે બધા બટેટાને કટિંગ કરી નાખશું. બધા બટેટાને આવી રીતે કટિંગ કરીને આપણે પાણીએ ધોઈ નાખીશું. પાણીએ ધોવા ફરજિયાત છે. એકવાર આપણે પાણીએ ધોઈ નાખશું. એક કપડામાં નાખીને બધું પાણી આપણે લૂછી નાખશું. કપડામાં નાખીને સૂકવી દેવું. એકવાર પાણી બટેટાને ધોઈ નાખવાના એટલે ફ્રેશ ફ્રાયનો કલર વ્હાઈટ આવે. તો આપણે તેલ મૂકી દીધું છે ગરમ. તેલ ફાસ્ટ ફૂલ રાખવાનું. અને આપણે આ બટેટાનું આવી રીતે 1 કિલો બટેટાનું કટિંગ કરી નાખ્યું છે. જો તેલ ફૂલ ફાસ્ટ ગરમ થઈ ગયું છે, હવે આપણે બટેટા પૂરી દઈએ છીએ. ફ્રેન્ચ ફ્રાયમાં બટેટાને 2 વાર તળવાના હોય છે. એકવાર આપણે હાફ ફ્રાય કરીને કાઢી નાખશું અને બીજી વાર આપણે ફૂલ પકાવી દઈશું. તો આપણે એકવાર હાફ ફ્રાય કરી નાખીએ. 1 કિલો એક તેલ ગરમ મૂક્યું છે, એમાં આપણે 1 કિલો એક બટેટા આવી ગયા છે. તો બધા બટેટા આપણે પૂરી દીધા છે. તો આવી રીતે બટેટાને ફાસ્ટ તેલમાં જ પકાવશું. આપણે 2 વાર તળવાના રહે બટેટાને. આ લાલ બટેટા છે, લાલ બટેટાની ફ્રેશ ફ્રાય બનશે. તેલ એટલું ફાસ્ટ નહીં રાખવાનું કે બટેટાનો કલર બદલી જાય, લાલ કે કાળો થઈ જાય. તો આવી રીતે જો પાકી ગયા છે બટેટા, હવે આપણે આને કડક કરી નાખશું. બટેટા તેલમાં પૂડાઈને 4-5 મિનિટ થઈ છે, પાકી ગયા છે. હવે કાઢી લઈએ અને બીજી વાર આપણે ફૂલ ફ્રાય કરશું અને પકાવી દઉં, કડક ક્રિસ્પી કરશું. તો તમે ધંધા માટે કરો તો આવી રીતે 2-3 કિલો બટેટાની ફ્રેન્ચ ફ્રાય કાઢી નાખવાની. તો હાફ ફ્રાય થઈ ગયા છે, પછી આને ફૂલ ફ્રાય કરી નાખશું. હવે આપણે આ બટેટાને બીજી વાર તળી નાખીએ, ફૂલ ફ્રાય કરી નાખીએ. તો તેલ ફૂલ ગરમ કરી દીધું છે અને તમારે જો 100 ગ્રામનું ગ્રાહક આવ્યું હોય તો આવી રીતે 100 ગ્રામ ફ્રેન્ચ ફ્રાય નાખી અને 5 મિનિટમાં ફૂલ ફ્રાય કરી દેવાની. આ 5 મિનિટમાં ક્રિસ્પી કડક થઈ જશે. મીડિયમ ફાસ્ટ તેલમાં આપણે ફ્રેન્ચ ફ્રાય તળવાની, બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો મિત્રો એક ફ્રેન્ચ ફ્રાય બતાવું તમને. જો આપ જો એટલી કડક થઈ ગઈ છે.
ને જો તોડીએ તો સરસ પાકી ગઈ છે. ઉપરથી આનું પડ છે એ કડક થઈ ગયું છે. જો આમ પછાડી અવાજ આવે છે, હવે કાઢી લઈએ બધું. એટલી કડક કરી દેવાની. આપણે લાલ બટેટા છે એટલે કાળી કે લાલ નહીં થાય, એકદમ વ્હાઈટ જ રહે ને મસ્ત દેખાવ પણ આવશે અને કડક થાય. બાળકોને ભાવે એટલે જો ઘરે અવાજ આવશે. આપણે બીજો રાઉન્ડ એ થોડો તળી નાખશું. થોડી થોડી તળીએ એટલે ફટાફટ પાકી જાય. 3 રાઉન્ડમાં તળી નાખશું. તો આવી રીતે આને 5-7 મિનિટ ગરમ તેલમાં તળશું એટલે સરસ ક્રિસ્પી થઈ જાય. તમને બતાવી રીતનું તેલ ફાસ્ટ રાખવાનું, પણ ધવાડા નીકળી જાય એટલું ફાસ્ટ નહીં રાખવાનું જેથી ફ્રેન્ચ ફ્રાય બળી જાય. બધી ફ્રેન્ચ ફ્રાય બની જાય પછી એનો મસાલો બનાવતા તમને બતાવું. મસાલો કેવી રીતે બનાવવો અને આનું વજન કેટલું થાય એ બતાવું. 1 કિલો એક બટેટામાંથી. બીજી વાર ફ્રેન્ચ ફ્રાય તળતા આપણે 5 મિનિટ જેવો સમય થાય છે. 5 મિનિટમાં પાકી જાય છે. તો એટલો જ ક્રિસ્પી બીજો ઘાણે થઈ ગયો છે. આપણે કાઢી લઈએ. ત્રીજો ઘાણ પૂરી દે એટલે આપણે 1 કિલો બટેટાની ફ્રેન્ચ ફ્રાય તૈયાર થઈ જશે. તેલ ફાસ્ટ રાખવાનું અને 5 મિનિટ પકાવવા દેવું. ફ્રેન્ચ ફ્રાય ક્રિસ્પી થઈ ગઈ છે. જો એટલી ક્રિસ્પી થઈ ગઈ છે, કાઢી લઈએ આપણે. તો આપણે આવી રીતે કિલો એક બટેટાની ફ્રેન્ચ ફ્રાય તૈયાર કરી દીધી. હવે એનો મસાલો બનાવીએ અને વજન કરીને બતાવું કેટલી બની. તો મિત્રો આવી રીતે આપણે ફ્રેન્ચ ફ્રાય તૈયાર થઈ ગઈ છે અને એનું વજન બતાવું. પછી આની ઉપર જે સાટવાનો મસાલો આવે એ મસાલો બનાવી નાખીએ. કેવી રીતે મસાલો સાટવો એ બધું આપણે બતાવી દઉં. આવું મોટું બાઉલ રાખવાનું. જો આ જીરો છે અને જો આ કેટલી ક્રિસ્પી છે, જો આ અવાજ આવે છે તમારે. તો આપણે 650 ગ્રામ ફ્રેન્ચ ફ્રાય બની 1 કિલો એક બટાકામાંથી. આ ફ્રેન્ચ ફ્રાયનો સાટવાનો મસાલો એટલો મરીનો ભૂકો છે. તીખાનો પાવડર આપણે અડધી ચમચ લીધો છે. કાશ્મીરી મરચું પાવડર લે, રામદેવનું ઉસી કંપનીનો આવે, અડધી ચમચ એ લઈએ છીએ. આપણે આ ખાંડનો ભૂકો કરી નાખ્યો છે. અડધી ચમચ ખાંડનો ભૂકો નાખીએ છીએ. આ ચાટ મસાલો છે. આમસૂરણ ચાટ મસાલો કોઈ પણ વસ્તુ લઈ લેવાની, અડધી ચમચ એ નાખીએ છીએ. એટલું આપણે સાદું નમક નાખીએ છીએ. આમાં આપણે સંચર પાવડર નાખવાનો છે, કાલા નમક, એટલે બે થોડું થોડું નાખશું. એટલું સાદું નમક નાખીએ અને એટલું આપણે સંચર પાવડર નાખીએ અને એટલી આપણે ચપટી હિંગ નાખી દઈએ. આનો આપણે મસાલો બનાવી નાખીએ. બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈએ. તો મિત્રો આવી રીતે આપણો મસ્ત ફ્રેન્ચ ફ્રાયનો હાથે જ મસાલો બની ગયો છે ઘરની વસ્તુમાંથી અને આનો ટેસ્ટ પણ મસ્ત આવશે. તો આપણે આ ફ્રેન્ચ ફ્રાય છે એની ઉપર નાખી દેવાનું. પછી એની ઉપર આપણે આવી ડીશ ઢાંકી દેવાની. આવી રીતે હલાવી નાખવાનું. તમારે 50 ગ્રામનું 100 ગ્રામનું ગ્રાહક હોય એવી રીતે મસાલાવાળું કરીને આપવાનું. આવી રીતે આપણે કિલો એક બટાકામાંથી 600-650 ગ્રામ ફ્રેન્ચ ફ્રાય તૈયાર થઈ ગઈ છે અને અમદાવાદમાં 50-60 રૂપિયા 100 ગ્રામ વેચાય છે. તો તમે આ ગાંઠિયા ભજીયાનો ધંધો હોય તો આ તમે ફ્રેન્ચ ફ્રાયનો એની આરે એડ કરી શકો અને ખજૂર આંબલીની ચટણીને ખાવાની મજા આવે. તો જો તમને તોડીને બતાવું, એકદમ સરસ પાકી ગઈ છે. દબાવીએ તો એકદમ રવો રવો થઈ જાય છે. ખાવાની પણ મજા આવે, મસાલેદાર બની ગઈ છે. ફ્રેન્ચ ફ્રાયનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.